અમૃત પુષ્પ દ્વારકાનું રાજકોટ વિતરણ કેન્દ્ર તેમજ પર્વતરાયના પાનના વિતરણ કેન્દ્ર રાજકોટ ઢેબર ચોક ત્રિશુલ ચોકથી આગળ બરાબર છે મુકેશભાઈ પિલોજપરાનું સેન્ટર. આજે મિત્રો એક સરસ મજાનું રિઝલ્ટ એક આવેલું છે કે જેમાં દર્દીને પેરાલિસિસ વિથ બ્રેઇન સ્ટ્રોક અને 4 જ મહિનાની તકલીફમાં દર્દી પોતે સૌ બેડરેસ્ટ હતા. તો એમને અમૃત પુષ્પની બોટલ તેમજ પર્વતરાયના પાનનું તેલ બેનો ઉપયોગ કરવાથી એક સરસ મજાનું રિઝલ્ટ એટલે 80% રિકવરી જે દર્દી એના મોઢે બોલે છે. તો આપણે એમની સાથે વાત કરીએ અને એક એમનો અનુભવ આપણે શેર કરીએ જેથી કરીને આવા જે બીજા દર્દી છે એને એક નવો એક રસ્તો મળે અને એક કહેવાય કે નવો એક રાહ ચીંધી શકાય. બરાબર છે. તો એના માટે આપણે છે ને દર્દી સાથે વાત કરીએ લાઈવ. અચ્છા, હવે તમારું નામ બોલો. મિન્ટુબેન. હા, હવે મોબાઈલ નંબર બોલી જાઓ એક ફરે. 98 પાછું રિપીટ કરો. 98 હા, હવે એમની ઉંમર કેટલી? 38 years. 38 વર્ષ. બરાબર છે. અને એ મેરિડ છે? હા, મેરિડ છે. બરાબર છે. હવે તમે જરા એમની વિગતવાર વાત કરશો, શું પ્રોબ્લેમ હતો, કેવી રીતના? 4 મહિના પહેલા ચક્કર આવી ગયા હતા અને પડી ગયા હતા. તો ટ્રીટમેન્ટ દરમિયાન બ્રેન સ્ટ્રોક, પછી 1 વીક એડમિટ કર્યા હતા અને પછી ઘરે ફિઝિયોથેરાપી ચાલુ હતું. એ દરમિયાન અમને માહિતી મળી કે ભાઈ આવી રીતે તેલ આપવામાં આવે છે. બરાબર. તો અમે અહીંયા મુલાકાત લીધી અને તેલ ચાલુ કર્યું. 1 મહિનો તેલનો ઉપયોગ કર્યો અને પછી અમૃત પુષ્પનો પણ શરૂઆત કરી. બરાબર. અને લગભગ 2 મહિના જેવું થયું બંને વસ્તુનો ઉપયોગ કરતા. અત્યારે 80% જેવું રિઝલ્ટ અમને મળેલ છે. હજુ પણ આ ચાલુ જ છે એમાં. ચાલુ જ છે એમાં. બરાબર ને? હા. ઓકે. અને આની સાથે પહેલા તમે આમ ડોક્ટરની કઈ સારવાર લીધેલી? ડોક્ટરોને તો એક વીક જ ત્યારે ઓન ધ સ્પોટ દાખલ કર્યા હતા. ત્યારે આઈસીયુમાં દાખલ લઈ હતા. પછી અત્યારે ફિઝિયો સિવાય કોઈ વસ્તુ ચાલુ નથી. અચ્છા. હાલમાં બીજી કઈ સારવાર કઈ ચાલુ? દવા જે રૂટીનમાં ડોક્ટર આપે છે દવા ચાલુ છે, બીજી કોઈ. બરાબર છે. તો જ્યારે એ બેડ રેસ્ટ થઈ ગયા હતા સાહેબ, બરાબર, તો ત્યારે ડોક્ટરે કઈ આશ્વાસન એવું કઈ આપ્યું હતું કે ખરેખર આ દર્દી હવે પાછા હાલી ચાલી શકશે? આ ચાલી શકશે, પણ કેટલો ટાઈમ લાગશે એ કોઈ પીરિયડ નથી. અચ્છા. કહી ન શકાય કેટલો ટાઈમ લાગે. મિનિમમ 1 વર્ષ કાઉન્ટ કરવાનું. હા. મેક્સિમમ કેટલું થાય કહી ન શકાય. બરાબર છે. ઓકે. તો એના કરતા તમને આ બહુ ડોક્ટરની ભાષામાં જે કહીએ તો ભાઈ 1 વર્ષ અને આ તમને આ જે 2 મહિના, તો કેટલો કામ સમયગાળાનો કેવું લાગે તમને? ટૂંકો સમયગાળો થયો. હા. અને આ અમૃત પુષ્પ અને ખરેખર આ પર્વતરાયના પાનનું તેલ એ તમારી દ્રષ્ટિએ શું લાગ્યું તમને? 100% અસરકારક છે. 100% અસરકારક છે. બરાબર ને? અને તમને એવું લાગે છે કે આ બે સંજીવની છે? બરાબર છે. સંજીવની કોને કહેવાય? ત્યારે કોઈ પણ દર્દી બધી આશા છોડી દે ત્યારે યુઝ કરવામાં આવે. હા, બરાબર છે. બધી આશા એની છૂટી જાય કે હવે આના કઈ વિકલ્પ નથી, આના કોઈ રસ્તા નથી. બરાબર છે. અને આની પાછળ દેખરેખ રાખવી ને એ બહુ મોટી વસ્તુ છે, તકલીફ છે. કાળજીથી આ દવાનો ઉપયોગ કરવો. હા, બરાબર ને? અને આમાં રેગ્યુલર તમે એમને માલિશ ને બધું વ્યવસ્થિત બધું? બરાબર ને? દિવસમાં કેટલી વખત કરતા? 3 વખત તેલ અને અમૃત પુષ્પ રાતે. અમૃત પુષ્પ રાત્રે. બરાબર ને? ઓકે. અને આવું જે અમૃત પુષ્પનું સંશોધન જેને કર્યું છે, બરાબર છે, તો એવા શ્રી દિનેશભાઈ વિઠલાણી અને આ પર્વતરાયના પાનનું તેલનું જેને સંશોધન કર્યું એવા ભીખુભાઈ ગાંધી. તો આ બંનેને તમે આ બે માટે શું કહેશો કે જે તમારા વાઈફને આટલી રિકવરી આવી ગઈ? ખરેખર એણે આ વસ્તુની સંશોધન કરી અને પબ્લિકને બહુ ઉપયોગી થાય એવું બહુ વ્યવસ્થિત અને બહુ સારું કામ કર્યું છે. અને ટૂંકમાં દુઃખી લોકોને મદદ થાય અને સસ્તા ભાવે અને સારી રીતે અને 100% ફાયદો થાય એવી વસ્તુનું સંશોધન કરેલ છે. હા, બરાબર. સમાજ સેવાનું બહુ સારું કામ કર્યું છે. હા, બરાબર ને? તો આપણે એનો ખૂબ આભાર માનવો પડે અને એમને ધન્યવાદ દેવો પડે કે તમે તમારી જે 34 વર્ષની મહેનત જે આની પાછળ કરી છે, તો એની સામે અમે આવા રિઝલ્ટ તમને સામે લાવીને બતાવીએ છીએ. બરાબર ને? કે આનાથી લોકોમાં અને સમાજમાં કેવી જાગૃતિ આવે છે અને લોકો આનો ભરપૂર ઉપયોગ કરે છે. બરાબર ને? હા. અચ્છા, હવે તમારે કંઈ કેવું છે? નહીં. તમને કેટલી રિકવરી લાગે? 80%. હા. પેલા બોલવામાં આટલું સ્પષ્ટ બોલી શકતા નહીં? મોઢું ભાઈ ખુલતું નહીં, બોલાતું નહીં.
બરાબર ને? તો મિત્રો તમે સાંભળી શકો છો, જે પેશન્ટ બોલી નહોતા શકતા, કંઈ કરી નહોતા શકતા, એ પેશન્ટ અત્યારે તમારી નજર સમક્ષ બોલી શકે છે, મોઢું ખોલી શકે છે અને ઊભું થઈને ચાલી શકે. ખાલી ઓકે, પકડવા પડે અત્યારે. બરાબર છે. ઓકે. અને પહેલાં કરતાં તમને ખરેખર કેટલા ટકા રિકવરી લાગે? 70-80% આરામ. 70-80%. કમ્પ્લીટ બેડ રેસ્ટ હતી. અત્યારે વોકિંગ અને સ્પીચ નથી. બરાબર છે. એ તો આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું. કોઈ પણ વસ્તુ પકડી લઈએ, કરી લઈએ, દરેક વસ્તુ થાય છે. એમ ને? હા. અને આમ ઓળખવાનું ની બધી એ કમ્પ્લીટ, એ તો પહેલેથી જ હતી. એમાં કોઈ ઓકે. તકલીફ નથી. હા હા હા. એ શક્તિ પહેલેથી જ હતી. બરાબર છે. ઓકે ઓકે ઓકે. ખૂબ જ સરસ. અને આવા જે કોઈ બીજા દર્દી હોય, બરાબર છે, જેને હજી સુધી લોકો અમૃત પુષ્પની ખબર નથી, અથવા તો અમૃત પુષ્પ અને પર્વતરાયના પાનના તેલ સુધી હજી કોઈ પહોંચ્યા નથી, તો એવા દર્દીને તમે આ માટે શું કહેશો? ના, અમે એને સજેસ્ટ કરશું કે આ ટ્રીટમેન્ટ પહેલા ટ્રાય કરો, હા. પછી બીજી ટ્રીટમેન્ટ ઉપર આગળ વધો. હા, બરાબર ને? હા, 100%. ખૂબ જ સરસ. હવે આપણે છે ને પર્વતરાયના પાનના તેલના વિતરક એવા શ્રી આપણે મુકેશભાઈને આપણે છે ને મળીએ અને એમના પણ છે ને અનુભવ લઈએ. ખરેખર મુકેશભાઈ, તમને આજ કેવું લાગે કે જ્યારે કોઈ દર્દી આવીને એમ કહે કે મને 80% રિઝલ્ટ મળ્યું છે? ઘણો આનંદ થાય. હે? ઘણો આનંદ થાય કે ડોક્ટરોના ખોટા ખર્ચામાંથી માણસો બચી જાય છે. બરાબર છે. મેડિકલ ટ્રીટમેન્ટ ઇમરજન્સી માટે કામની છે, બાકી બધી માટે નકામી છે. બરાબર. ઇમરજન્સી માટે દરેકે કદાચ મેડિકલ ટ્રીટમેન્ટ માટે જવું જોઈએ, હા. પણ બાકી તો આવા જ ઉપયોગ કરી અને ટ્રાય કરવી જોઈએ. બરાબર એટલે છે. ખોટા ખર્ચમાંથી બચી જાય. બરાબર છે. તો જ્યારે પહેલી વખત આ લોકો તમારી પાસે તેલ લેવા માટે આવ્યા પેરાલિસિસનું, તો ત્યારે તમને એવી આશા હતી કે આટલું આ રિઝલ્ટ એને મળશે? હા, કારણ કે હું 1.5 વર્ષથી આ તેલનું વિતરણ આપણે ચાલુ છે. હા. અને ઘણા રિઝલ્ટો આપણે જોયા છે. બરાબર છે. કે બેડ રેસ્ટ હોય એમાંથી ઊભા થઈને ચાલતા થઈ જાય, હા. 2-3 મહિનામાં બધું કમ્પ્લીટ સારું થઈ જાય. હા. જે 5-5, 10-10 વર્ષથી આ બેડ રેસ્ટ હોય એવા પેરાલિસિસના પેશન્ટો છે, હા. જે આની પહેલાં હતા, હા. જે અત્યારે ટોટલ રિકવરી થઈ ગયા અને 3 મહિનામાં હાલીને મને મળવા આવ્યા હોય, અહીંયા મળવા આવ્યો હોય કે આપણે આ દવા વિતરણ કરે છે, ત્યાં આપણે મળવા જવું છે. બરાબર છે. એવા દાખલા છે. એટલે મને તો ખાતરી જ હતી કે સારું થઈ જ જાય. મિત્રો એક સાંભળજો. હવે હું એક જ પોઈન્ટ કહીશ કે જે લોકો યુવાન અહીંયા સેવા કરે છે ને, ઘણી વખત એવું હોય છે દર્દીનો ચહેરો નથી જોયો હોતો. દર્દી જ્યારે હાજો થઈને એને મળવા આવે છે ને, ત્યારે અમને છે ને ખબર પડે છે કે ખરેખર આ દર્દી હતો. ત્યારે આપણને ખબર પડે કે આ દર્દી છે. હા. બાકી તો એને આપણે જે રીતે માલિશ કરવાનું હોય એ રીતે માલિશ એના રોગ પ્રમાણે કહી દે કે આ રીતે માલિશ કરવાનું છે. તો જ્યારે દર્દી મળવા આવે ત્યારે આપણને ખબર પડે કે આ દર્દી છે. હા. અને હાલી ચાલીને સ્વસ્થ થઈને આવે. થઈને આવે ને હસતા હસતા આવે ત્યારે આપણને વધુ આનંદ થાય છે હા. કે દ્વારકાધીશની અતિશય કૃપા છે. હા. આપણે આ જે કાંઈ રિઝલ્ટ આવે, જે કાંઈ હોય, બધું દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવું. હા. એટલે દ્વારકાધીશની કૃપા 100% છે. હા, બરાબર છે. દર્દી ઉપર છે હા. 100%, તો જ સારું થાય છે. હા, બરાબર અને છે. બાકી ભીખુભાઈ ગાંધીનું સંશોધન છે હા. અને દિનેશભાઈ વિઠલાણીનું સંશોધન છે, એને ધન્યવાદ દેવા જોઈએ. હા. આમ તો એની મમ્મીને ધન્યવાદ દેવા જોઈએ કે આવા સંતાનો એની મુખે જઈમાં. હા, બરાબર છે. ખૂબ જ સરસ. તો મિત્રો હવે આપણે એક એમના સાસુ સાથે વાત કરીએ. અચ્છા, હવે નજીક આવો જોઈએ. અચ્છા, તમને શું લાગે છે અત્યારે આટલી રિકવરી આવી તો? મને તો ખૂબ જ આનંદ થયો, કારણ કે ડૉક્ટરે એમ કીધું હતું વર્ષ કદાચ લાગે, હા. ચોક્કસ ટાઈમ તો અમે કહી શકીએ નહીં, બરાબર. પણ 4 મહિનાની અંદર હમ. આ તેલના હિસાબે હમ. સારું result આવ્યું. અને અમૃત પુષ્પના જે ટીપા પીવડાવવાના પ્રયત્ન છે એનાથી સારો બહુ જ ફેર પડ્યો છે. બરાબર છે. અને આટલી તમને આશા હતી કે આટલી ઝડપી રિકવરી આવી જશે? ઝડપી આશા નહોતી આટલી કે હા. આટલા ઝડપી આવશે. બરાબર કારણ કે છે. આવું મારી કોલ્હાપુર ભત્રીજી છે એને કીધું હતું. એટલે એને કીધું હતું કે ભાઈ તમે ચિંતા કરતા નહીં. એક મિનિટ. થોડોક સમય લાગશે વધારે વાર, પણ સારું થઈ જશે. એટલે થોડીક મને આશા બંધાણી હતી. નહીંતર અમે મા દીકરો તો બહુ જ એટલા બધા ટેન્શનમાં આવી ગયા હા. હતા કે અમે અત્યાર સુધી એકલા ક્યારેય રહ્યા નથી. બરાબર. સપોર્ટ સગાવાલાનો એટલો મળ્યો છે કે જો અત્યારે એના મમ્મી આ જગ્યા તો એની બેન બરાબર. આવી ગઈ છે. હા, હા, અત્યાર હા. સુધી મારી બહેનો હતી, એક એક પછી એક એક. એટલે અમને સહકારે સારો મળ્યો. નાનો બાબો મારો બરાબર. બહુ ઈ 2 મહિના સુધી પેલું સત્ર તો છોકરીનું પરીક્ષા પણ એને આપી નહીં. બરાબર. અને ઈ અહીંયા જ રોકાણી હતી. બરાબર મમ્મી તમે શું કરશો, મમ્મી તમે શું કરશો? પણ કુદરતી મને આ દ્વારકાધીશ ઉપર ખૂબ જ હા. છે વિશ્વાસ, અને બરાબર. એના વિશ્વાસથી
મારી બહુ બેઠી થઈ ગઈ. બીજી હજી એક વાત કહી દઉં, હજી એક વાત કહી દઉં મિત્રો, કે અમૃત પુષ્પ અને પર્વતરાયના પાનનું તેલ, બરાબર છે, જે રોગથી મિત્રો છે ને પરિવાર વિખાઈ જાય છે, એની સામે આ એક સેવાનું એક એવું કામ કે આજે એક એવું કામ છે કે જેમાં છે ને પરિવારને જોડે છે. બરાબર, જ્યારે દર્દી હાજર થાય ને દરેકે દર્દીની નજીક છે ને આખો પરિવાર આવી જાય છે. બરાબર, અને જેમ જેમ ઘરમાં રોગ ઘરે છે ને તેમ છે ને આપણા સગાવાલા હોય ને એ છે ને વિખેરાતા જાય છે. બરાબર, તો આજે અમૃત પુષ્પ અને પર્વતરાયના પાનનું તેલ આજે એક એવું એક સેવાનું એક માધ્યમ બની ચૂક્યું છે કે જેમાં છે ને પરિવારને નજીકથી જોડે છે. દર્દી જોજે સાજો થાય ને ઘરમાં બધાને સારું લાગશે. બરાબર છે, ને ઘરમાં કદાચ આપણને 5-25% આપણું મન આમ સેજ આઘું પાછું હોય છે ને, પણ જેવો દર્દી સાજો થયો ને એટલે આપણે બધા ફોર્મમાં આવી જાય. તો ફોર્મ ક્યાંથી આવે છે? કારણ કે એ દર્દી જ્યારે સાજો થયો ત્યારે. બરાબર, એટલે આવું એક સરસ મજાનું એક માધ્યમમાં એક છે ને આપણે અમૃત પુષ્પ અને પર્વતરાયના પાનનું તેલ, જે લોકો પેરાલિસિસવાળા છે, જે લોકોને બ્રેન સ્ટ્રોક આવે છે, બરાબર, એમને ખાસ નજીકના સેન્ટરમાં પહોંચી અને તાત્કાલિક છે ને આની સારવાર લેવા માંડો, અને જેથી કરીને તમે જલ્દી તમે સાજા થઈ શકો. જય દ્વારકાધીશ.